ચેપ્ટર 1 સાંજ સમે સામળિયો. સાંજ સમે સામળિયો પદ ભક્તિગીત છે. તેમના રચયિતાનું નામ નરસિંહ મહેતા છે. તેમનો જન્મ આશરે 15મું શતકમાં ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે જાણીતા છે. હાર, હુંડી, મોસાળું વગેરે તેમના નોંધપાત્ર પદો છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવા સમયે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એ વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. કાવ્ય. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે. मोर मुकुट सिर सुंदर दरियो काने कुंडल लहके. मोर मुकुट सिर सुंदर दरियो काने कुंडल लहके. पैरा पीतांबर फूलनी पछड़ी चुआ चंदन महके. सांझ समय सामड़ियो वालो वृंदावन थी आवे. तारा मंडल में जम शशियर शोभे हे में जड़ी गहीरो. तारा मंडल में जम शशियर शोभे हे में जड़ी गहीरो. तम गुवाड़ माँ गिरधर शोभे हरिहर धर नो वीरो. सांझ समय सामड़ियो वालो वृंदावन थी आवे. વાલાજીનું રૂપ હૃદયમાં વિસ્યું મનડુત ઘસ્યું મારું. વાલાજીનું રૂપ હૃદયમાં વિસ્યું મનડુત ઘસ્યું મારું. આડ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે. વાલાજીનું રૂપમાં શુભકારી રસિયા વીણ કેમ રહીએ. વાલાજીનું રૂપમાં શુભકારી રસિયા વીણ કેમ રહીએ. નરસૈયા ચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે. સમજૂતી. પહેલી પંક્તિ. સાંજ સમે સામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજના સમયે વાલો સામળિયો જ્યારે વૃંદાવનથી પાછો આવે છે ત્યારે આગળ ગોધણ અને પાછળ સાજન છે, એટલે કે ગોવાળ છે. આ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે એવું છે. બીજી પંક્તિ. મોર મુગુટશિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂઆ ચંદન મહેકે. આ પંક્તિમાં કવિ કહે છે શામળિયાએ સિર પર સુંદર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે, પીળા પિતાંબર અને ફૂલની પછેડી શરીર પર ધારણ કર્યા છે, અને જે ફૂલની પછેડી છે એ ચૂઆ ચંદનથી મહેકે છે. ત્રીજી પંક્તિ. તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમ જડેંગ હીરો,
તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. આ પંક્તિમાં કહેવા માંગે છે કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે છે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝળકે છે, એમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. આ હરિહરધર એટલે કે બલરામના ભાઈ છે. ચોથી પંક્તિ. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મંડળું તે ધસ્યું મારું, આડ કરી આ લિંગન દીધું તન્મન મુખ પર વારું. આ ચોથી પંક્તિમાં કવિ કહે છે કે વાલાજીનું આ રૂપ હૃદયમાં વસી ગયું છે અને એમને મળવા મારું મન ઝડપથી દોડ્યું. શ્રી હરિ મને વહાલથી ભેટી પડ્યા અને હું તન મનથી એમના રૂપ પર વારી જાઉં છું. પાંચમી પંક્તિ. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયામીણ કેમ રહીએ, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. અહીં કવિ કહે છે કે વહાલાજીનું રૂપ ખૂબ મંગળકારી છે. આવા શુભકારી રસિયા વગર કેવી રીતે રહેવાય? નરસિંહના સ્વામીનું સૌંદર્ય વારંવાર નિરખતા મારું મન ખૂબ હરખાય છે.